અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। હાલોલમાં 2 કલાકની અંદર 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। પંચમહાલમાં જે સિંધવાઈ તળાવ આવેલું છે ત્યાં વરસાદના કારણે ઓવરફ્લો થયું। હાલોલમાં ભારે વરસાદથી સિંધવાઈ તળાવ જે છે તે ઓવરફ્લો થયું છે। તળાવના પાણી સિંધવાઈ મંદિરમાં પણ ફરી વળ્યા। મંદિરમાં 1 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા છે। તો સિંધવાઈ મંદિરના દ્રશ્યો કે જ્યાં અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। 2 કલાકની અંદર 6.5 ઇંચ વરસાદથી સિંધવાઈ વિસ્તાર જે છે સિંધવાઈ તળાવ જે છે તે ઓવરફ્લો થયું અને તળાવની વચ્ચોવચ્ચ આવેલું જે સિંધવાઈ મંદિર છે ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। આખું બીટમાં ફેરવાઈ ગયું છે સિંધવાઈ મંદિર। હાલમાં મંદિરની અંદરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર પૂર આવ્યું છે, તળાવ ભરપૂર થઈ ગયું છે અને તળાવના પાણી મંદિરમાં પણ ફરી વળ્યા। તુષાર જોડાઈ ગયા છે। તુષાર, 6.5 ઇંચ વરસાદ 2 કલાકની અંદર કેવી સ્થિતિ સર્જાઈ હાલમાં હાલોલમાં? જી, આપને જણાવજો કે જે રીતેની વાત કરીએ તો વહેલી સવારથી પંચમહાલના હાલોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સાથે વાત કરીએ તો 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હાલમાં પણ આ હાલોલ વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ છે, જેને લઈને આમ વાત કરીએ તો હાલોલમાં પાવાગઢ રોડ ઉપર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં પાણી ફરી વળ્યા છે। તેમજ હાલોલથી ગોધરા તરફ જવાના રોડ ઉપર યસ બેંકની આજુબાજુ વિસ્તાર પર અત્યારે પાણી વધારે ભરાઈ ગયા છે। સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે અને કાર અડધી પાણીમાં ડૂબી ગઈ છે। જો કે જે રીતે હજુ પાણી ઉતરી રહ્યા નહીં, જેને લઈને અહીંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા છે। આભાર તમામ વિગતો માટે।